હાલો મિત્રો, કેમ છે? બધાને સારું જ છે અને ફરી એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ તમારી સામા. આજે આપણે બનાવવાના છે શાહી ચિકન કુરમા. તો જો મિત્રો, કેવી મસ્ત અને મજેદાર બની છે અને કેવી મસ્ત મજાની લાગે છે. તો આને કઈ રીતે બનાવવાની, કેવી બનાવાય, તો મિત્રો હાલો તમને બતાવું. અને તે પહેલા અમારી નોનવેજ કુકિંગ ચેનલને એક સબસ્ક્રાઇબ કરી વાળો અને નવા હો તો વિડીયોને લાઈક કરી વાળો. તો જો આપણું બનાવ્યું છે આ ચિકન કુરમા, તો મસ્ત હોટલ જેવું જોરદાર બન્યું છે. તો હાલો હવે આને આપણે ફટાફટ તમને કઈ રીતે બનાવવા એ તમને બતાવી દઉં. એના માટે આપણે 1.5 કિલો ચિકન લીધો છે, મુરગી લીધી છે. અને હવે આને આપણે બનાવવાનું છે, તો આને આપણે સુધારીને ધોઈને કમ્પ્લીટ કરીને એક બાજુ મૂકી દીધી છે. તો હવે એની પહેલાં આપણે ડુંગળી ફ્રાય કરવાની છે, તો ડુંગળી ફ્રાય કરી નાખવી. તો ચાલો હવે ફટાફટ એ પહેલાં કામ કરી નાખવી. તો હવે આપણે આમાં લીધા છે 4-5 કાજુ છે અને 4-5 બદામ છે અને થોડાક ખસખસ છે. તો હવે એને આપણે ગરમ પાણીમાં આપણે એને ઘડીક પાણીવાળા કરીને આપણે એને મૂકી દઈશું. તો પહેલાં આપણે એને થોડુંક પાણી નાખી દઈશું અને હવે આપણે આને ઘડીક એમનામ પડ્યા રહેવા દઈશું 10 થી 15 મિનિટ સુધી. તો હવે આપણે નાખીશું તેલ. જો તેલ ન હોય તો તમે ઘી નાખી શકો છો અને તેલ નાખવું હોય તો તમે તેલ નાખી શકો છો. તો હવે આપણું તેલ થઈ ગયું છે ગરમ, એટલે આપણે નાખી દઈશું અંદર કાંદા. અને આપણે એને ઘડીક હલાવીશું અને સડવા દેવાના છે થોડા. તો જો મિત્રો, અત્યારે આપણી ડુંગળી સડી ગઈ છે. આવી આપણે એને સડવાની હોય ને પછી આપણે આની મિક્સરમાં આપણે એનું ગ્રેવી કરવા માટે આપણે એને કરી નાખશું. તો હવે આપણે આને ઉતારી લેવાની છે. તો આને આપણે ઉતારી લઈશું અને આપણે એક ડીશમાં ભરી લઈશું. તો જો મિત્રો, અત્યારે આપણી ડુંગળી થઈ ગઈ છે કમ્પ્લીટ. તો આને હવે આપણે ઠરવા દઈશું. તો હવે આપણું તેલ થઈ ગયું છે ગરમ અને આપણે ડુંગળી ફ્રાય કરી લીધી છે, એટલે એનું તેલ આપણે લઈ લીધું છે. તો હવે આપણે આવી ગયા છે ખડા મસાલા. તો તેજ પત્તા ને કાળી મિર્ચ ને લવિંગ ને તઈને આપણે એલાયચી લીધી છે. તો હવે આપણે અંદર એડ કરી દઈશું. તો હવે આપણું ચિકન એડ કરી દઈશું અંદર. હવે આપણે ચિકન આમાં આપણે સડવા દેવાનું છે. તો જો આપણું અત્યારે સડવા આવી ગયું છે, તો હવે આપણે આની અંદર બધી વસ્તુ એડ કરી દઈશું. તો આપણે આદુ લસણનો પેસ્ટ પહેલાં તૈયાર નહોતો એટલે આપણે નાખ્યો નહોતો, અને હવે આપણે આદુ લસણનો પેસ્ટ નાખી દઈશું. અંદાજિત આપણે છે 3 ચમચી જેટલો આદુ લસણનો પેસ્ટ છે એ આપણે એડ કરીશું. અને હવે ઉપર આપણે નમક એડ કરીશું, કે જે સ્વાદ પ્રમાણે આપણે નમક જોઈએ એ પ્રમાણે આપણે નમક એડ કરીશું. અને હવે આપણે એને હલાવીશું, કેમ કે પાણી હવે થોડીક આપણે ફ્લેમ ધીરે કરી નાખશું. અને હવે જે આપણે કાંદાનું આપણે જે બનાવ્યું છે એ આપણે એડ કરીશું. તમે જોઈ શકો છો કેવું મસ્ત અને મજેદાર બને છે. તો આ છે શાહી ખુરમા બને છે. હવે આપણે અંદર એડ કરીશું મરચું. તો પહેલાં તો આપણે નાખીશું હવે આપણે એડ કરીશું અંદર કાશ્મીરી લાલ મરચું.
2 ચમચ લાલ મિર્ચ કાશ્મીરી મરચું નાખ્યું છે, અને 2 ચમચી આપણે તીખું મરચું એડ કર્યું છે, અને 2 ચમચી ધાણા જીરું. કેમ કે ભાઈ આપણે થોડુંક તીખું ખાવીશું એટલે સ્વાદ પ્રમાણે આપણે નાખ્યું છે, પણ તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. અને થોડીક આપણે હળદર એડ કરી દીધી છે, અડધી ચમચી હળદર એડ કરી દીધી છે. અને હવે આપણે એને ઘડીક હલાવીશું. અને ધીમા તાપ જ આપણે એને સળવા દઈશું. મસ્ત અને મજેદાર બનવાનું છે આપણું ચિકન કુરમા. હવે આપણે એડ કરીશું 1 કટોરી દહીં. જો ખાટું નથી પણ આપણે મોળું જ લીધું છે, 1 કટોરી દહીં. અને એને આપણે બહુ ફેટ્યું નથી, કેમ કે દાણે દાણા પાડવાના છે એટલે મસ્ત અને મજેદાર લાગે એ માટે. 1 કટોરી દહીં એડ કરી દીધું છે આપણે. હવે આપણે એને હલાવીશું. તમે જોઈ શકો છો કેવું મસ્ત અને મજેદાર બનવાનું છે. અને હવે આપણે એડ કરીશું જે આપણે કાજુ અને બદામને જે આપણે ખસખસને જે આપણે પલાળી મિક્સરમાં આપણે જે કર્યું છે, હવે એ આપણે એડ કરી દઈશું. અને ગેસની ફ્લેમ થોડી ફૂલ કરી નાખશું. તો તમે એની ગ્રેવી જોઈ શકો છો કે કેવી મસ્ત ગ્રેવી થઈ છે. અંદર એડ કરીશું પાણી. તો જે પ્રમાણે આપણે ગ્રેવી જોતી છે તો એ પ્રમાણે આપણે અંદર પાણી એડ કરીશું. આપણે 2 કપ જેટલું પાણી એડ કર્યું છે, કેમ કે આપણે થોડી ગ્રેવી જોતી છે એ માટે. તમે જોઈ શકો છો કે કેવું મસ્ત અને મજેદાર બની ગયું છે. હવે આને આપણે 10 મિનિટ આપણે એને ઉંબાળ આવે ત્યાં સુધી આપણે એને ઢાંકી દઈશું. તો હવે આપણે ચેક કરીશું થઈ ગયું. તો જો મસ્ત અને મજેદાર બની ગયું છે. હવે આપણે એડ કરીશું થોડોક ગરમ મસાલો, 1 ચમચી જેટલો. અને હવે આપણે એને હલાવીશું. તમે જોઈ શકો છો મિત્રો કેવી મસ્ત અને મજેદાર આપણું બની ગયું છે. તો મિત્રો આ છે આપણું શાહી ચિકન કુરમા. તો તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી કેવી મસ્ત અને મજેદાર બની છે. અને હવે આપણે એમાં નાખીશું લીલા ધાણા. તો હવે એને આપણે એક ડીશમાં લઈ લઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો કેવું મસ્ત મજેદાર બન્યું છે શાક આપણું.
તો જો મિત્રો જોરદાર બની ગયું છે આપણું શાહી ચિકન કુરમા. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો? તો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જરૂર એક લાઈક કરી આવજો. તો ફરી પાછા નવી રેસીપીમાં ફરી પાછા આગળ મળીશું. ત્યાં સુધી મિત્રો બાય બાય.